તબીબોની અથાગ મહેનત રંગ લાવી, ચાંદીપુરા સામે જંગ જીતી 10 વર્ષનો બાળક સ્વસ્થ. જીએમઈઆરએસ વડનગર પર લોકોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત. ચાંદીપુરા વાયરસ સામે જીવન મરણની લડાઈ લડી રહેલા વિસનગરના 10 વર્ષીય બાળક માટે આખરે આશાનું કિરણ ફૂટ્યું છે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરના તબીબોની દિવસ રાતની અથાગ મહેનત, સમયસરની સારવાર અને નિષ્ણાંત દેખરેખે બાળકને નવું જીવન આપ્યું છે. આ સફળ સારવાર બાદ હોસ્પિટલ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું જોવા મળી રહ્યું છે. બાળકને ઊંચો તાવ, બેભાન જેવી સ્થિતિ, ઉલટી અને ગંભીર તબિયતને કારણે તાત્કાલિક વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ સમય ગુમાવ્યા વગર સારવાર શરૂ કરી હતી. બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખી સતત મોનિટરિંગ હેઠળ નિષ્ણાંત સારવાર આપવામાં આવી હતી. લગભગ 10 દિવસ સુધી તબીબો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર મેડિકલ ટીમે સતત દેખરેખ રાખીને સારવાર આપી હતી. સારવારને સારો પ્રતિસાદ મળતા બાળકની તબિયતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો અને અંતે તેને વેન્ટિલેટરમાંથી દૂર કરવામાં આવ્યો. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સફળ સારવાર માટે એક બાળકનું જીવન બચાવવાની ઘટના નથી, પરંતુ જીએમઈઆરએસ હોસ્પિટલ વડનગરની આધુનિક આરોગ્ય સેવાઓ, અનુભવી તબીબો અને સમર્પિત મેડિકલ ટીમની કાર્યક્ષમતાનો જીવંત પુરાવો પણ બની છે. બાળકના પરિવારજનોએ હોસ્પિટલના તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ચાંદીપુરા સામે જીત્યો જીવનનો જંગ. જીએમઈઆરએસ વડનગરના તબીબોની મહેનત રંગ લાવી. દિવસ રાતની મહેનત સફળ. જીએમઈઆરએસ વડનગરે ફરી જીત્યો લોકોનો વિશ્વાસ. 6 જુલાઈના રોજ કુનાલ ઠાકોર નામનું ચાંદીપુરા પોઝિટિવ વાયરસનું પેશન્ટ અહીંયા જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર ખાતે આવ્યો હતો. આ પેશન્ટ જ્યારે આવ્યું ત્યારે અમારી જોડે વધારે તાવ હતું, ઉલટી હતી એન્ડ પેશન્ટ બેભાન અવસ્થામાં હતું. એને તાત્કાલિક સારવાર કરવામાં આવી. પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું અને પછી હાયર એન્ટીબાયોટિક અને એન્ટીવાયરલ જે સાયક્લોવિર નામની એન્ટીવાયરલ છે એ આપી ઓર 2 દિવસ સરસ સારવાર પછી પેશન્ટ વેન્ટિલેટરથી કાઢવામાં આવ્યું ઓર પેશન્ટ પછી 2 દિવસ વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યું. એના પછી જેમ જેમ ધીરે ધીરે રિકવરી આવી એના પછી અમે વેન્ટિલેટર પરથી બહાર આવ્યું બચ્ચું ઓર એને લીવર ઉપર જે સૂજો હતો એમાં બી લીવરની રિપોર્ટ્સ, બધી રિપોર્ટ્સમાં સુધારો આવ્યો. પછી પેશન્ટ કોન્શિયસ થઈ ગયું એન્ડ ખાવાનું ચાલુ કરી દીધું ઓર એના પછી અમે 5 દિવસ પછી બાળકને રજા આપી.